આઈપીએલ મેચને કારણે ક્રિકેટનો ક્રેઝ છેલ્લા ઘણા સમયથી વધ્યો છે। ક્રિકેટ મેચ જોવાની સાથે રમવો પણ લોકોને વધુ જ ગમે છે। ક્રિકેટ રમવા માટે મહિલાઓ પણ હવે આગળ આવી છે, જેમાં ખાસ કરીને મોટી ઉંમરની મહિલાઓ ક્રિકેટ મેચ જેવી ઇવેન્ટમાં જોવા મળી રહી છે। ખાસ કરીને ક્રિકેટમાં મહિલાઓ મેચ રમી શકે તે માટે મહિલાઓની સંસ્થા વિઝન ક્લબના પ્રમુખ મીતાબેન દોશીએ વિઝન પ્રીમિયર લીગ એટલે કે વીપીએલના નામથી ક્રિકેટ મેચનું આયોજન કર્યું હતું। આ વીપીએલમાં મહિલાઓની 6 ટીમોએ ભાગ લીધો હતો। આ 6 ટીમો વચ્ચે શનિવારે સેમીફાઇનલ મેચ 8 ઓવરનો રમાડવામાં આવ્યો હતો। રન રેટના આધારે ફાઇનલ મેચ માટે 2 ટીમોની પસંદગી કરવામાં આવી હતી। આ ફાઇનલ મેચ ગઈકાલે સોમવારે સાંજે સુમેર ક્લબના ઓપન ગ્રાઉન્ડમાં રમાડવામાં આવ્યો હતો, જેમાં બ્રિલિયન્ટ ટાઇટન્સના કેપ્ટન ઉસ્મિતાબેન ભટ્ટની ટીમે 96 રન કર્યા હતા। હરીફ ટીમ રોયલ ચેલેન્જર્સ જામનગરના કેપ્ટન સોનલબેન જયસ્વાલની ટીમે 92 રન બનાવ્યા હતા, જેને કારણે બ્રિલિયન્ટ ટાઇટનની ટીમ 4 રને વિજેતા જાહેર થઈ હતી। આ પહેલા અહીં 13 વર્ષની અંદરના બાળકોની મેચ પણ રમાડવામાં આવી હતી। આ બંને મેચમાં છક્કા ચોક્કાનો વરસાદ થયો હતો, જેનો ક્રિકેટ રસિકોએ ભરપૂર આનંદ ઉઠાવ્યો હતો। આ પ્રસંગે મહિલા ક્રિકેટ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયા, બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન અશોકભાઈ ભટ્ટ તેમજ જાણીતા જૈન અગ્રણી વિરેન્દ્રભાઈ ભાનુભાઈ દોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત લોહાણા સમાજના મહિલા અગ્રણી અલકાબેન વિટલાણીએ પણ હાજરી આપી હતી। ઉપસ્થિત મહેમાનોએ ખેલાડીઓને શિલ્ડ આપી સન્માનિત કર્યા હતા। આમ 50 વર્ષથી વધુ ઉંમર ધરાવતી મહિલાઓને મેચ જોવો એક લહાવો હતો। આઈપીએલ મેચની જેમ ખેલાડીઓ દ્વારા છક્કો ચૂકો લાગતો ત્યારે ડીજે દ્વારા મોટે અવાજે મ્યુઝિક વગાડી ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવતા હતા। એમ્પાયર તરીકે પણ મહિલાઓ જ સેવા આપી રહી હતી। આ મેચને સફળ બનાવવા માટે વિઝન ક્લબના મીતાબેન દોશીએ ભારે જહેમત ઉઠાવી હતી। આ તકે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ પારેલિયાએ સંસ્થાના પ્રમુખ મીતાબેન દોશી અને બંને ટીમના કેપ્ટન ઉસ્મિતાબેન ભટ્ટ અને સોનલબેન જયસ્વાલની મુલાકાત લીધી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। હું ઘણા વર્ષથી અહીંયા વિઝન ક્લબમાં મેમ્બરશિપ ધરાવું છું અને અમે લોકો આ વખતે આ વીપીએલની ક્રિકેટ મેચ રમ્યા છીએ। શનિવારે અમે લોકો સેમિફાઇનલ રમ્યા હતા, એમાંથી અમે લોકો ફાઇનલમાં એન્ટર થયા હતા અને આજે અમે લોકો ફાઇનલ મેચ રમ્યા, પણ અમે હાર્યા છીએ, પણ છતાંય અમે બહુ ખેલદિલીથી રમ્યા અને મીતાબેનનું જજમેન્ટ બહુ જ ન્યુટ્રલ હતું। અમને એક વાતની ખુશી છે, ભલે હાર્યા છીએ અમે લોકોએ 4 રનથી હાર્યા। અમે લોકો છેક સુધી અમે સામેની ટીમને ટક્કર આપી, જોરદાર ટક્કર આપી અને છેલ્લે અમે 4 રનથી જ હાર્યા છીએ। હા, અમારા રોયલ ચેલેન્જર જામનગર RCJ અમારી ટીમનું નામ હતું ને અમારી સામેની ટીમ હતી એ બ્રિલિયન્ટ ટાઇટન્સ, એ ટીમ હતી। અમે એ લોકોની જીત થઈ અને અમારી હાર થઈ છે, તો અમારી હારમાં અમારી જીત સમાયેલી છે। And I'm the captain of the Royal Titan Kings team, and I'm very happy that we won this match. Especially my team did very well, and my team is my family. And Pratik Kamdar was our man of the match. He also played very well. As Vatsal Joshi also played very well, and I'm really very happy. It was 8 overs match, and we had to done 97 runs, and we did it. થેન્ક યુ। તો મીતાબેન દોશી આપણી સાથે જોડાયેલ છે, આપણે એમને પૂછશું કે બેન આ જે કંઈ મહિલાઓ માટેનું આયોજન છે ખાસ કરીને ક્રિકેટ રમવાનું, એ કરવાનું કારણ શું છે મુખ્ય? એક જ કારણ હતું કે અત્યારે આ સિઝન એવી છે ને કે મહિલાઓ ખૂબ જ કામ કરે છે, એના અથાણા ને મસાલા અને બીજા ઘણા વેકેશનમાં, તો આ બધામાંથી ફ્રી થાય અને મહિલાઓ માટે કંઈક અમારે એવું કંઈક નવું કરવું હતું કે ચીલા ચાલુ પ્રોગ્રામ તો બધા થતા જ હોય છે, તો આઈપીએલનો માહોલ જોઈને મનમાં એવો વિચાર આવ્યો કે આપણે વીપીએલ કરી શકીએ છીએ ઓનલી ફોર લેડીઝ માટે। તો બધાએ અમારો પડ્યો બોલ ઝીલી લીધો અને અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને અમે વીપીએલ મેચનું આયોજન કર્યું। તો અમારે ધારિયામાં પણ નહોતી એટલી બધી ટીમ એક્ટિવ થઈ ગઈ અને અમે બહુ જ સરસ બધાને સેમીફાઇનલ રમાડ્યો અને એમાંથી 3 ટીમ આવી ગઈ। કેટલા ઓવરની મેચ રમાડી હતી અને કઈ ટાઈપનો આજનો સ્કોર હતો? આજે અમે ફાઇનલ મેચ 2 ટીમ વચ્ચે રમાડી હતી, બાળકોની 2 અને મહિલાની 2, તો એ 2 ટીમ વચ્ચે અમે 8 મેચ રમાડ્યો અને એમાંથી ફર્સ્ટ સેકન્ડ ડિસાઇડ કર્યું અને એમાંથી વિજેતા ટીમ અત્યારે 2 ટીમના કેપ્ટન છે, સોનલબેન જયસ્વાલ RCJમાંથી અને બ્રિલિયન્ટ ટાઇટન 1 ઉસ્મિતાબેન। તો એમાં વિજેતા ઉસ્મિતાબેન થયા છે, પણ આને પણ સારી ટક્કર દીધી છે ને એ લોકો 2nd પોઝિશન પણ આવેલા છે। ખાસ કરીને ઉસ્મિતાબેન આપણી સાથે જોડાયેલ છે અને ખાસ કરીને બ્રિલિયન્ટ ટાઇટન્સના કેપ્ટન છે, આજે ક્રિકેટ રમ્યા છે, બોલિંગ પણ ફેંકી છે અને ખાસ કરીને બેટિંગ પણ કરી છે। બેન, તમે જે પ્રમાણે આજે મેચ રમ્યા છો, શું કહેશો? આજે જે વિઝન ક્લબ દ્વારા જે મેચ રમાણો છે એમાં અમને ખરેખર ખૂબ મજા આવી અને એમ જોઈએ કે 2 ટીમ સામસામા અમારે ટક્કર લે એવી જ હતી,
હું એટલું ટેન્શન લઈને બેઠી હતી ને કે શું થશે હવે, પણ બધાના એકદમ સપોર્ટ અને બધાના આમ જોશના કારણે થોડીક આમ હિંમત રાખી અને રમી લીધું. પણ લાસ્ટ છેલ્લી 2 ઓવર હતી, એ 2 ઓવરમાં જે રન એ લોકોને કવર કરવાના હતા એ કવર કરવા દીધા નહીં અને એ લોકો કરી પણ શક્યા નહીં. ખાસ કરીને છેલ્લી બોલિંગ તમે ફેંકી હતી. યસ, લાસ્ટ છેલ્લી ઓવર મેં લીધી હતી જેથી કરીને એ લોકોને કે રન આપવા માટે ન આપવા માટે થઈને. લગભગ જે 16 વર્ષથી લઈને 70 વર્ષની મહિલાઓ આમાં રમતમાં જોવા મળતી હતી. પહેલાં તો હું એમ કહું ને તો હું ખુદ પોતે 62ની છું એજમાં, અને મને એમ થયું કે આપણે કંઈક કરવું જોઈએ. જો બધા લેડીઝો સાથે રહીને આપણે આ કંઈક એક્ટિવિટીઝ કરીએ તો થોડીક એક્સરસાઇઝ થાય, બોડી સારું રહે, તંદુરસ્ત રહીએ, એ પણ વિચાર કરી અને નીતાબેને કીધું કે અમે ક્લબ ક્રિકેટ ચાલુ કરીએ છીએ. તો મેં કીધું કરો, અમે લોકો સાથે છીએ અને અમારી ટીમ બનાવી છે અને અમારે પણ રમવું છે. તો ખરેખર અમને નીતાબેનનો સપોર્ટ એટલો બધો હતો ને, તો એમ થયું કે ના બરાબર છે, આપણે એમની સાથે રહીએ તો ઓર લેડીઝોને વધારે મજા આવી જશે. ખાસ કરીને આપણું બાળપણ પણ યાદ આવી ગયું હશે. બચપન તો એમ થાય કે ના રિયલી એમ કે આપણે જાણે નાના બની ગયા હોય ને, કે બચપન આપણામાં આવી ગઈ હોય. એટલે જો વિકેટ કીપરિંગમાં ઊભા હોય અથવા તો બેટિંગ કરતા હોય ને તો કાયદેસર એવું લાગે આપણને કે આપણે જાણે એ નાની ઉંમરના હોય ને બેટિંગ કરતા હોય, એ રીતે અમારો આમાં જોશ આવી ગયું હતું. આ જ રીતે આપણી સાથે જે હારેલી ટીમ છે પણ એમણે પણ આજે ઘણી સફળતા મેળવી છે, કારણ કે ખાલી માત્ર 4 રનથી હાર્યા છે. 92 રન સુધી એને ટાર્ગેટ પૂરો કર્યો છે અને 96 રને વિજેતા ટીમે કર્યા હતા. એવી રીતે આપણી સાથે સોનલબેન જયસ્વાલ કે જે રોયલ ચેલેન્જર્સના કેપ્ટન છે. તો આપણે એમને પૂછશું કે બેન તમે પણ આજે રહીમાં છો અને ખાસ કરીને મોટી ઉંમરના બહેનો જ જોવા મળે છે રમવા માટે. અમે અહીંયા રહીમાં અમને ખૂબ જ મજા આવી. ભલે અમે હાર્યા, 2nd નંબર આવ્યો, પણ અમે ખૂબ ઉત્સાહ અને જોશથી રહીમાં. અને મિતાબેનનો ખૂબ ખૂબ આભાર કે અમને આ તક મળી. આવા બધા ગુજરાતની દાવા આયોજન થતા નથી. આ જામનગર નંબર લઈ જાય છે બાબતે. હા, શ્યોર, 100%. ખાસ કરીને જે લોકો આ બધી મેચ જોતા હશે અથવા ટીવીના માધ્યમથી જે લોકોને જાણકારી મળશે, એ પણ એક આવતા દિવસોમાં એ લોકોને પ્રેરણા મળશે. એટલે રાજકોટથી માંડીને અમદાવાદમાં આ મહિલા હવે મેચ જોવા મળશે. હા, ખાસ કરીને મહિલાઓને વાત કરીએ તો મહિલાઓને ક્યાંય નોંધ નથી લેવાતી, ખાસ કરીને ક્રિકેટમાં. અને ક્રિકેટ રમતા પણ શરમાતા હોય છે. ના, તમારી વાત 100% સાચી છે. પણ અત્યારની લેડીઝ હિંમત કરીને રમી તો લે જ છે. એને કોઈક પ્રોત્સાહન પૂરું પાડવાનું તો જોઈએ. હા, છે ને. એ રીતે મિતાબેન આગળ આવ્યા છે. હા, એટલે આ વસ્તુ શક્ય બની છે, બાકી આ શક્ય નથી. કોણ આયોજન કોણ કરે એમ આયોજન ખર્ચાળ હોય છે. કારણ કે મિતાબેન બેન સ્પોન્સર પણ રેડી હોય છે, એને કારણે આ બધું ઇઝી થઈ જાય છે. મેં ટોટલ 2 ટીમને સ્પોન્સરશિપ મેં લઈ લીધી હતી અને એમને 2 ટીમને સર્ટિફિકેટ સાથે ટ્રોફી મેં પોતે ખુદે સ્પોન્સર કરેલા હતા. મારી 2 ટીમને, એક રોયલ કિંગ્સ અને બ્રિલિયન્ટ ટાઇટનને. અને જેટલી 6 કે 8 ટીમ હતી ને ટોટલ, એ દરેકને સર્ટિફિકેટ અમે સ્પોન્સર કરેલા છે. કેટલા દિવસથી આ બધી મહેનત હતી? લગભગ 3-1 મહિનાથી આ બધા ખૂબ જ પ્રેક્ટિસ કરે છે. કેટલી બહેનોએ આમાં ભાગ લીધો? આમાં ભાગ લીધો તો 96 બહેનો હતી, 8 ટીમ હતી. એમાંથી અમે સિલેક્ટ કરી અને 6 ટીમને રમાડી અને ફાઇનલ પછી ચાઇલ્ડની સીધી અમે 2 ટીમ લીધી અને બહુ જ સરસ બધાએ સપોર્ટ. ખાસ કરીને ખર્ચાની વાત આવે તો આ બધો ખર્ચો કેવી રીતે કવર કર્યો છે? તમે એમ કહો છો કે મિતાબેન પાસે સ્પોન્સર રેડી જ હોય છે. યસ, ઓફકોર્સ. જ્યારે તમે કોઈ દિલથી કોઈ ઇવેન્ટ કરવાનું મનમાં નક્કી કરી લો છો તો આખી દુનિયા સાથ દે છે. તો જામનગરના સ્પોન્સર તો બધા આપણને ઓળખે જ છે. ખાસ કરીને ગુજરાતની વાત કરતા ગુજરાતમાં આ રીતનું મહિલાઓ માટે ક્રિકેટ મેચ રમાતું એવું નથી જોવા મળ્યું. ના, આપણે ફર્સ્ટ ટાઈમ રમાડ્યો છે અને એ તો ઠીક, પણ મને બીક હતી કે 1-2 ટીમ રમશે, પણ આટલી બધી ટીમ બહુ જ સરસ સપોર્ટ કર્યો. એટલે હવે એવું લાગે છે કે આવું 1 વર્ષમાં આપણે 3-4 વાર કરવું જોઈએ. ને બધાનો બહુ જ સપોર્ટ છે. બધાની ખૂબ જ માંગણી છે કે મિતાબેન આવો મેચ વર્ષમાં 2-3 વાર કરો. તો આપણે ચોક્કસ કરશું જો તમારા બધાનો સાથ હશે તો.